અહીંયાથી અર્પણ કાલનો સંક્ષેપ કરે છે. હા, સચ્ચિદાનંદ છે એટલે એમાં સચ્ચિત અને આનંદ ગુણધર્મો ભગવાનમાં છે. તો ભગવાન એમના સત ગુણધર્મથી આ જગત ના રૂપે પરિણામે છે. એટલે આજે આ જગત આ સત ગુણથી બનેલું છે. એટલે જેવી રીતે એક પ્રોડક્ટ હોય એનું જે ફાઇનલ ફોર્મ હોય એ જુદું હશે. એટલે અમુકમાં ઓછું બદલાવ હોય, અમુકમાં વધારે બદલાવ. તો એટલે હવે ભગવાને આ જગત જે બનાવે છે આ પ્રપંચના નામે. તો હવે જો ભગવાનને જળ વસ્તુ આ પ્રપંચમાં મૂકવું હોય તો પણ ભગવાન તો સર્વવ્યાપી, સર્વગુણ, સર્વસમર્થ છે. તો ફૂલ્ય અનકોન્શિયસ કેવી રીતે બની શકે છે ભગવાન? તો ભગવાન બાય નેચર સચ્ચિદાનંદ છે. એટલે ચિત્ત અને આનંદ છે. અને જો જળ વસ્તુ બનાવી હોય તો સદ ગુણધર્મથી થાય છે, જેમાં ચિત્ત અને આનંદ વિરોહિત થઈ ગયું છે. એટલે ચિત્ત ઓછું છે અને આનંદ નથી. ચિત્ત નથી ને આનંદ નથી. એટલે એવી રીતે આ જગત કે પ્રપંચ બનાવ્યું છે. આ બધું જ ભગવાન પોતામાંથી જ બનેલું છે. એટલે બ્રહ્માત્મક મને ખાલી આમાં એટલું એડ કરવું છે કે એવો પણ ગઈકાલ પ્રશ્ન થયેલો હતો કે જગતમાં ચિત્ત અને આનંદ કમ્પ્લીટલી જ નથી કે તિરોહિત કરેલું છે. તો એમાં એવું સમજાયું હતું કે પોટેન્શિયલી ત્યાં છે, કારણ કે વૃક્ષનું એક્ઝામ્પલ જોઈએ તો વૃક્ષમાંથી જે બીજ આવે તો એ બીજ તો જડ લાગે છે. પણ જો બીજને માટીમાં પછી વાવી દે અને એમાં પાણી ને સૂર્ય અને જે પણ એને જોઈતું હોય એને આપીએ તો પછી બીજમાંથી પણ એનામાંથી પણ બીજું વૃક્ષ થાય છે, જે તો જીવ છે, સત નથી. તો ખાલી જળ નથી, જીવ છે. એટલે એમાં પોટેન્શિયલી એટલે જે પહેલા લાગતું હતું ખાલી જળ છે એમાંથી પણ જીવ થયું. તો એટલે એવી જ રીતે જગત જે જળ લાગે છે એમાં ચિત્ત અને જે આનંદ છે ખાલી તિરોહિત એટલે સાયલેન્ટ કરેલા છે. પણ એનો ભગવાન આવિર્ભાવ કરવાનું ઈચ્છે તો એ આવિર્ભાવ પણ થઈ શકે છે. ભક્તિ કઈ કહેવાનું છે? ના છે. હવે આમાં જો એક વાત એ કહેવાની છે કે સચ્ચિત આનંદ બરાબર સચ્ચિદાનંદ. તમે થોડું ધ્યાનથી વાંચજો. શાસ્ત્રમાં બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ સચ્ચિદાનંદાત્મક તત્વ તરીકે કરવામાં આવ્યું છે. સ્વરૂપનું નિરૂપણ છે. હવે હું જે તમારું ધ્યાન અહીંયા એમાં ખેંચવા માંગુ છું, સ્વરૂપ એટલે એમ સમજો કે વસ્તુ કોઈ, અને ગુણ એટલે એ વસ્તુમાં જે કંઈ પણ રહેતું હોય તે વસ્તુમાં જે હોય એને આપણે ગુણ કહીશું. દાખલા તરીકે ઘોડો એક વસ્તુ છે. એ ઘોડાના માટે આપણે એમ કહીએ કે આ લાલ રંગનો છે, કે કાળા રંગનો છે, સફેદ રંગનો છે. તો સફેદ, કાળા કે લાલ હોવું એ ઘોડાનો ગુણ છે, એની ક્વોલિટી છે, કે એના એટ્રીબ્યુટ્સ છે. તો વસ્તુ અને એની ક્વોલિટી, વસ્તુ અને એનો ગુણ. હવે બ્રહ્મને જ્યારે સચ્ચિદાનંદ કહેવામાં આવે છે તો એ એના ગુણો કહેવામાં આવી રહ્યા છે
છે એનું સ્વરૂપ સમજાવવામાં આવી રહ્યું છે. તો અહીંયા બ્રહ્મનું સ્વરૂપ સમજાવવામાં આવી રહ્યું છે. હવે ફરીથી સમજો કે માનો કે આપણે બ્રહ્મને એમ ન કહીએ કે સત છે, પણ એટલું સિમ્પલી કહીએ કે બ્રહ્મ. તો સતનો મીનિંગ આપણે કર્યું એક્ઝિસ્ટન્સ, બીઈંગ, હોવું, સત્તા. જ્યારે તમે બ્રહ્મ એવા શબ્દનો ઉચ્ચાર કરો તો એનો અંદર એક્ઝિસ્ટન્સ સંભળાઈ રહ્યું છે. જેમ ઘોડો, બીજું આપણે એના સંબંધમાં કંઈ બોલી નથી રહ્યા, ઘોડો શબ્દનો ખાલી ઉચ્ચાર કર્યો. ઘોડો એક પદાર્થ છે, વસ્તુ છે, એક એન્ટિટી છે, લિવિંગ એન્ટિટી છે. પણ જે છે આપણે બોલી રહ્યા છીએ, જેનાથી એનું એક્ઝિસ્ટન્સ આપણને ખબર પડે, એ જ્યારે આપણે ઘોડો આ શબ્દનો ઉચ્ચાર કર્યો, તો જ્યારે આપણે વ્યવહારમાં કોઈ પણ શબ્દ બોલીએ ત્યારે એને આપણે વાક્યમાં જ સમજતા હોઈએ છીએ. જેમ પંખો, આપણે અત્યારે બેઠા છીએ અને હું એમ કહું કે પંખો, તો સાંભળનાર શું સમજશે કે પંખો જુઓ, પંખો છે, પંખો ચાલુ કરો, પંખો ધીમો કરો, પંખો બંધ કરો. આ રીતે જ એક સેન્ટેન્સના અંદર જ આપણે કોઈક વાતને સમજીશું ને, કન્સેપ્ટ તો જ આવશે સમજમાં. તો આમાં બધામાં જ જે ક્રિયા બતાવવામાં આવી રહી છે, ગુણ બતાવવામાં આવી રહ્યું છે, એમાં એનું એક્ઝિસ્ટન્સ તો આપોઆપ કહેવાય જ રહ્યું છે. એને આપણે સેપરેટલી કહેવાની જરૂર નથી પંખો બોલતાની સાથે જ. એવી રીતે જ્યારે બ્રહ્મ એવું બોલીએ છીએ ત્યારે એમાં વગર કહે એનું એક્ઝિસ્ટન્સ તો એમાં કહેવાય જ રહ્યું. બીજું એટલે સત શબ્દને આમાંથી આપણે ઓમિટ કરી દઈએ, એટલે એ અંગ્રેજીમાં જેને રિડન્ડન્ટ કહેવાય, હે ને, કે જ્યારે તમે કોઈ વાતને કહી જ દીધી છે પછી એના માટે ફરીથી તમે કોઈ વાત કહો છો તો બે વખત કહેવાની કોઈ જરૂર નથી. આપણી ભાષામાં એને પુનરુક્તિ કહેવાય. તો બ્રહ્મ છે એવું કહેવું એ છે એવું કહેવા બરાબર છે. સમજાયું ને? તો એ રિડન્ડન્ટ થઈ ગયું. એવી રીતે બ્રહ્મ જ્યારે બોલીએ છીએ ત્યારે એમાં એની સત્તા ઓલરેડી કહેવાયેલી છે. તો સચ્ચિદાનંદ એમાંથી સતને આપણે ત્યારે ઓછી દઈએ. હવે રહ્યું ચિદાનંદ. ધ્યાનથી જુઓ, ચિત્ત એટલે લિવિંગ બિંગ, ચૈતન્ય, કોન્શિયસનેસ. જે હોય એ જ કોન્શિયસ હોય, ન હોય એ તો કોન્શિયસ હોવાનો કોઈ પ્રશ્ન નથી. તો ચિત્તની અંદર પણ એ જે સત્તા છે એ અન્ડરસ્ટુડ છે, કહેવાયેલી જ છે. પણ જેમ આપણે, કેમ કે થોડું આપણને આવિર્ભાવ તિરોભાવ અને એ પ્રક્રિયાનો ખ્યાલ છે એટલે હું એ જ ઉદાહરણ આપી રહ્યો છું. આપણે એમ કહીએ છીએ કે આ જે ટેબલ છે એ સત છે, એ ચિત્ત નથી. હું અને તમે બે ચિત્ત છીએ, એટલે કોન્શિયસ છીએ. કારણ શું? કે આપણને પોતાના હોવાનું અને આપણા સિવાય એકબીજાનું અને આ બધી વસ્તુઓ જે આપણે જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ, એનું આપણને જ્ઞાન છે. એટલે
એ અવેરનેસ પોતાના હોવાની અને પોતાના સિવાયના હોવાની આપણને છે. એને કારણે આપણે કોન્શિયસ છીએ અને આ ટેબલ વગેરે છે એ અનકોન્શિયસ છે. એ ટેબલને આપણા પોતાના હોવાની કે બીજાના હોવાનું કોઈ એને ભાન નથી. તો આ જે ભાન ન હોવું એ અનકોન્શિયસનેસ છે, ભાન હોવું એ કોન્શિયસનેસ છે. આટલો જ પ્રાઇમરી જે ડિફરન્સ છે આ બે વચ્ચે છે, ચિત્ત અને સત વચ્ચે. પણ સત્તા તો બંને છે જ. જે ચિત્ત છે એમાં પણ એક્ઝિસ્ટન્સ તો છે જ ને. તો ફરીથી જે ચિત્ત બોલી રહ્યા છીએ એની અંદર પણ સત્તા છે, વિધાઉટ સેઇંગ અન્ડરસ્ટુડ છે. હવે બચ્યો આનંદ. આનંદને અત્યારે પ્રાઇમરીલી આપણે રાજી ખુશી અને હેપીનેસ કે બ્લિસ એ સેન્સમાં અત્યારે આપણે સમજી લઈએ. શું થયું અર્પણ? કોઈ જીવડું છે? તો હવે શું થશે? એ તો એક કોન્શિયસનેસ છે, પ્યોર કોન્શિયસનેસ. બીક લાગે છે? નહીં? બસ તો શું છે? તો હવે જો આનંદ છે, આનંદને અત્યારે આપણે સુખના રૂપમાં સમજીએ. જેમ અત્યારે જીવડાને જોઈને ને અર્પણ એકદમ રાજી થઈ ગયો, ખુશ થઈ ગયો. તો અર્પણ આનંદમાં છે. આ એક સેન્ટેન્સ છે. આનંદમાં અથવા આનંદ છે એવું આપણે જ્યારે કહીએ ત્યારે એનું કોન્શિયસ હોવું જરૂરી છે કે નહીં? અનકોન્શિયસ વસ્તુ ક્યારે પણ આનંદમાં હોઈ શકે? એને કોઈ જાતનું હેપીનેસ, પ્લેઝર હોઈ શકે? એવી ફિલિંગ ન હોય. તો જે આનંદ છે એનું કોન્શિયસ હોવું જરૂરી છે. અને જે કોન્શિયસ છે, જે આનંદ છે એનું એક્ઝિસ્ટન્સ તો વગર કહે છે જ. સમજાયું? તો હવે જુઓ ફરીથી સચ્ચિદાનંદ. આમાં જે આનંદ આપણને મળી રહ્યો છે એમાં ચિત્ત અને સત એ બંને એના પેટમાં રહેલા છે. તો આનંદ જ્યારે તમે કહો ત્યારે એનું ચૈતન્ય હોવું પણ જરૂરી છે. અને જે ચૈતન્ય છે, જે આનંદ છે એ સત તો છે જ છે. હવે આપણી સમજ જે છે એ સમજને માટે શાસ્ત્ર કે ઉપનિષદ વેદ આપણને એમ કહે છે કે બ્રહ્મ સચ્ચિદાનંદ છે. પણ ખરેખર વેદ આપણને એટલું જ કહે છે કે બ્રહ્મ આનંદ છે. તો બ્રહ્મનું જે સ્વરૂપ છે એ આનંદ છે. સચ્ચિદાનંદ એ આપણી સમજ માટે કહેવામાં આવેલું છે. થયું સ્પષ્ટ? તો હવે જુઓ ફરીથી કે જ્યારે બ્રહ્મના સ્વરૂપને સમજાવવામાં આવે છે તે વખતે શાસ્ત્ર આપણને એમ કહે છે આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. આજે આનંદ છે એ બ્રહ્મ છે એમ સમજો. તો આનંદ એ બ્રહ્મનું સ્વરૂપ થયું. હવે કોઈ વ્યક્તિ એમ જિજ્ઞાસા કરે કે આ આનંદ કેવો છે? કેમ કે આનંદ આપણે લોકમાં એવો અનુભવ કરતા હોઈએ છીએ કે ઘણી વખતે લોકો ખોટું ખોટું હસતા હોય છે. હમણાં જીવડાને જોઈને મનમાં તો ડરી ગયો તો અર્પણ પણ ખોટું ખોટું હસ્યો.
તો એનો જે આનંદ છે એ આનંદ સ્વાભાવિક છે કે કૃત્રિમ છે? તો જે જાણે એ તો સમજી જશે કે અર્પણના સ્વભાવની જેને ખબર હોય એ સમજી જશે, પણ જે ન ખબર હોય એ છેતરાઈ જાય. તો આનંદ નો આભાસ પણ ઘણી વખતે થતો હોય, આનંદનો એ ખોટો અભિનય પણ આપણે કરતા હોઈએ, એવું પણ બને. તો આનંદનું એવું ખોટું સ્વરૂપ પણ હોઈ શકે. લોકો આકાશમાં વરસાદના દિવસોમાં વાદળા બનતા હોય, એ વાદળા તો એક્સિડેન્ટલી બની રહ્યા છે, અને એની અંદર જે આકૃતિ બને, જેટલા જાતના પણ આકાર બનતા હોય, એ કોઈ ઇન્ટેન્શનલી ત્યાં કોઈ બનાવવા વાળું નથી આર્ટિસ્ટ. પણ જોનાર વ્યક્તિનો મૂડ કેવો છે તે પ્રમાણે આકાશમાં એને અલગ અલગ જાતની આકૃતિ દેખાતી હોય. કોઈક વખતે એવું દેખાય કે સસલો બેઠો છે, કોઈ વખતે એવું દેખાય કે કોઈ રાક્ષસી આંખો ફાડીને જોઈ રહી છે, કે કોઈ વખતે એમ દેખાય કે આપણને પક્ષીઓ ઉડી રહ્યા છે, કોઈ વખતે એમ લાગે કે આકાશમાં પહાડો, માઉન્ટેન્સ છે, એની આખી રેન્જ દેખાતી હોય એવું આપણને લાગે. તો આ બધી જે વસ્તુઓ દેખાય છે એ તો આપણી સોચ છે. ખરેખર ત્યાં એવી કોઈ આકૃતિ બનાવી નથી કોઈ, અથવા એવી કોઈ વસ્તુ ત્યાં નથી હોતી. તો ઘણી વખતે આપણે આપણી ભાવનાથી એને ત્યાં ઇમ્પોઝ કરીએ છીએ. એવી રીતે આનંદના વિષયમાં પણ કોઈના મનમાં એવી આશંકા થાય કે આનંદ કેવો છે, એ કોન્શિયસ છે કે અનકોન્શિયસ છે, કે એનો આભાસ માત્ર છે? તો શાસ્ત્ર એમ કે છે કે નહીં, એ કોન્શિયસ વસ્તુ છે. બ્રહ્મ જે છે એ કોન્શિયસ વસ્તુ છે. તે જ રીતે બ્રહ્મ જે છે, જેમ વાદળનું મેં એક્ઝામ્પલ આપ્યું, અહીંયાથી જે જાતની આકૃતિ દેખાય છે એવી આકૃતિ આપણે પ્લેનમાં એ વાદળમાંથી પસાર થતા હોઈએ તો આપણને ન દેખાય. ત્યાં આપણને અહીંયાથી કોઈ કોન્ક્રીટ વસ્તુ દેખાતી હોય વાદળ, ત્યાં જઈએ તો એ ફોગ જેવું જ હોય. સમજાયું ને? તો જે દેખાઈ રહ્યું છે એ અલગ એંગલથી દેખાય છે. એકચ્યુઅલી આપણે ત્યાં જઈએ તો તે વસ્તુ ત્યાં આપણને તે રૂપમાં જોવા ન મળે. એવી રીતે અહીંયા પણ એ વાત સમજવાની છે કે બ્રહ્મ જે છે એ આનંદ છે એવું જ્યારે ઉપનિષદ આપણને સમજાવે છે તે વખતે એ આનંદ છે એ કોન્શિયસ વસ્તુ છે. તે જ રીતે એ એક બીઈંગ છે, એક્ઝિસ્ટન્સ છે. એટલે એ ફોલ્સ નથી, એ ઇલ્યુઝન નથી. આ વાત આપણને ઉપનિષદ કહેવા માંગે છે. શું થયું અર્પણ? કયું જીવડું છે? મકોડ છે? તો હવે ધ્યાનથી સમજો કે હવે તમે જ્યારે બ્રહ્મના સ્વરૂપને આપણે એમ કહીશું કે બ્રહ્મ ઇઝ ઇક્વલ ટુ આનંદ, એ આનંદ કેવો છે કે જે સત છે, આનંદ કેવો છે કે ચિત્ત છે. તો આવું જ્યારે આપણે બોલીશું તે વખતે તમે ફરીથી ઘોડાનું સેન્ટેન્સ યાદ કરો કે ઘોડો લાલ છે, ઘોડો કાળો છે, ઘોડો સફેદ છે. ઘોડો વસ્તુ થઈ અને લાલ, કાળું, સફેદ હોવું એના ગુણ થયા. એવી રીતે બ્રહ્મ ઇઝ ઇક્વલ ટુ આનંદ. બ્રહ્મ સત છે, બ્રહ્મ ચિત્ત છે. તો આ ચિત્ત અને સત એ એના ગુણ જેવા છે એવું આપણને બોલીશું ત્યારે એવું લાગશે. તો પ્રશ્ન હવે એ રહ્યો કે એ વસ્તુ છે કે ગુણ છે? આ બંને વસ્તુ છે એ રિલેટિવ છે. તમે એને એક એંગલથી જોશો, બ્રહ્મને જો તમે એમ કહેશો કે બ્રહ્મ સત છે,
તો એ સત કેવો છે કે જે કોન્શિયસ છે, ચિત્ત છે. એ સત કેવો છે કે જે આનંદ છે. આનંદનો અર્થ આપણે સમજી ગયા છીએ, અનંત હો. બ્રહ્મ જે છે એ આત્મા છે, ચિત્ત છે. બ્રહ્મ છે એ જ્ઞાન છે. એ જ્ઞાન કેવું છે? સત છે, અસત નથી. એ જ્ઞાન કેવું છે કે જે આનંદ છે, અનંત છે. તો જ્યારે તમે બ્રહ્મને ચિત્ત તરીકે કહેશો ત્યારે આનંદ અને સત એ એના કેરેક્ટર બની જશે, ગુણ બની જશે. તો હવે તમે ત્રણેય વસ્તુને બોલનાર વ્યક્તિ કે સમજનાર વ્યક્તિ કઈ રીતે એને સમજવા માંગે છે એના ઉપર બધું નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો જેમ તમે કોઈ 2-3-4 જાતના વેજીટેબલ્સને ભેગા કરીને એને કોઈ શાક બનાવો, માની લો કે દૂધી, આલુ, બટેકા ને ટમાટર, એમ 3 વસ્તુ ભેગી થયેલી છે. એમાં જે વ્યક્તિની જે રુચિવાળી વસ્તુ છે, વધારે ભાવતી વસ્તુ છે, એ વ્યક્તિ એમ બોલશે, ધારો કે કોઈને દૂધી પસંદ છે તો એમ કહે છે કે દૂધીનું શાક બનાવ્યું હતું ને એમાં બટેકા ને ટમેટા નાખ્યા હતા, એવું બોલે ને. જેને ટમેટા પ્રિય છે એમ કહે છે કે ટમેટાનું શાક હતું ને એમાં દૂધી અને બટેકા નાખી દીધા હતા, એમ વાઇસે વર્સા. હવે છે તો મિક્સ નેચરનું શાક, પણ બોલનાર વ્યક્તિ પોતાની અપેક્ષાથી એને વર્ણન કરે છે. એવી રીતે બ્રહ્મને જ્યારે આપણે પૂછીએ તો બ્રહ્મ કહે છે કે હું તો આનંદ છું. પણ આ આનંદ કેવો હોય? એ કોન્શિયસ નેચરનો આનંદ હોય, એનું એક્ઝિસ્ટન્સ કોન્ક્રીટ હોય કે ન હોય, આ વિષયમાં કોઈને જો ડાઉટ થતું હોય તો ઉપનિષદ વેદ એને એમ કહે કે નહીં, બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. કે આ બ્રહ્મ જે છે સત્ય છે એટલે એક્ઝિસ્ટ કરે છે, જ્ઞાન છે એટલે કોન્શિયસ છે, અને અનંત છે એટલે લિમિટલેસ છે. તો સ્વરૂપ અને ગુણ, આમાં રિલેટિવલી તમે ગુણને સ્વરૂપ પણ કહી શકો છો અને સ્વરૂપને તમે ગુણ પણ કહી શકો છો, જે આપણે શાકના ઉદાહરણમાં સમજ્યા તે રીતે. તો અહીંયા જ્યારે સચ્ચિત અને આનંદ એમ કહેવામાં આવી રહ્યું છે, હવે ધ્યાનથી જુઓ, શાસ્ત્રમાં બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ સચ્ચિદાનંદાત્મક તત્વ તરીકે કરવામાં આવ્યું છે. એમાં સચ્ચિત અને આનંદ બરાબર સચ્ચિદાનંદ, આ બ્રહ્મનું સ્વરૂપ થયું. હવે જ્યારે સ્વરૂપ આપણે કહી રહ્યા છીએ તે વખતે સમજવાનું એ છે કે શાસ્ત્રના હિસાબે આનંદ જો શબ્દનો પ્રયોગ કરો તો એમાં સચ્ચિત આવી ગયા. એના પછી જ્યારે એને ઓર વધારે ડિટેલમાં સમજાવવામાં આવે છે તો એ સામે વ્યક્તિ કેવો છે, એને શું આનાથી સમજાયું, શું ન સમજાયું, એટલે ઓર વધારે સ્પષ્ટતા કરવા માટે એને એમ કહેવામાં આવે છે કે આ સચ્ચિદાનંદ છે. આવ્યું સમજમાં વિષય? તો આ એક બીજી વસ્તુ આજે વધારાની આમાં સમજવાની હતી. અચ્છા, તમે એક વખત બોલી બતાવો કે તમે મેં જે કહ્યું એમાંથી શું સમજ્યા? સમજવું પડી કે બ્રહ્મને કહીએ કે સચ્ચિદાનંદ છે તો એ સ્વરૂપ થયું, થયું. તો સ્વરૂપનું જે નિરૂપણ, જે સ્વરૂપ છે વસ્તુ છે, અને જે સ્વરૂપના જે ક્વોલિટીઝ છે એ ગુણ કહેવાય, કે એટ્રીબ્યુટ છે એ ગુણ કહેવાય. તો બ્રહ્મને જયારે સચ્ચિદાનંદ કહીએ છીએ તો એ સ્વરૂપ, એને સ્વરૂપ કહી શકાય, પણ વેદમાં જોઈએ તો બ્રહ્મને આનંદ તરીકે કહેલું છે. પણ
અને બધા ઇન્ટરરિલેટેડ છે. એટલે સતની અંદર પણ ચિત્તને આનંદ આવી જાય, ચિત્તની પણ અંદર પણ આનંદ અને સત આવી જાય, અને આનંદની અંતર્ગત ચિત્ત અને સત પણ આવી જાય. એટલે બધા ઇન્ટરરિલેટેડ છે. એટલે જયારે વેદ કહે છે કે બ્રહ્મ આનંદ છે, તો એ આનંદ સ્વરૂપ થયું અને એના અંતર્ગત જે સત અને ચિત્ત છે એના ગુણ થયા. કારણ કે જે આનંદ છે એ કોન્શિયસ પણ છે અને એનું એક્ઝિસ્ટન્સ પણ છે. એટલે આનંદ કહીએ તો એ બ્રહ્મના ગુણ પણ થઈ ગયા. કારણ કે બ્રહ્મ કહીએ તો એને ફરીથી સત કહેવાની જરૂર, સત પાછળ લગાડવાની જરૂર નથી. કારણ કે બ્રહ્મ કહે તો એનામાં એક્ઝિસ્ટન્સ આમ કઈ અંદર આવી જ જાય છે, પછી રિડન્ડન્ટ થઈ જાય જો ફરીથી કહીએ તો. એટલે એવી રીતે ચિત્તનું પણ એવું, ચિત્ત બોલે તો એમાં સત પણ આવી જ ગયું. કારણ કે ચિત્ત ની સત્તા ના હોય તો એ ચિત્ત પણ ના થઈ શકે કોન્શિયસનેસ. એટલે કોન્શિયસ જે હોય એની એક્ઝિસ્ટન્સ પણ હોય. એટલે ચિત્તની અંદર આ બંને આવી ગયું અને એના ઉપર આનંદ છે. એટલે આનંદની અંદર આ જે જેના બે સત અને ચિત્ત છે એ પણ અંદર આવી ગયા. એટલે વેદમાં જોઈએ તો આનંદ, બ્રહ્મને આનંદ કહ્યું છે. એટલે એ એનું સ્વરૂપ થયું, એના અંતર્ગત જે સત અને ચિત્ત છે એના ગુણ થયા. તો પણ જો બ્રહ્મને જ્ઞાન તરીકે કે બ્રહ્મ ચિત્ત છે, તો એ જયારે એવા પર્સપેક્ટિવ થી કોઈ દેખે તો એમાં જે સત અને જે આનંદ છે એના પછી ગુણ થઈ જાય. તો એવી જ રીતે સતનું પણ વાઇસ વર્સા એવી રીતે સમજવું જોઈએ. એટલે ગુણ તો ફરીથી પ્રશ્ન થાય કે આ બ્રહ્મનું આ જે સચ્ચિદાનંદ છે તો એ ગુણ છે કે સ્વરૂપ છે, કે આનંદ છે એ ગુણ કે સ્વરૂપ છે? તો એ ગુણ સ્વરૂપ પણ થઈ શકે અને સ્વરૂપ ગુણ પણ થઈ શકે. એટલે બધું રિલેટિવ છે, પર્સપેક્ટિવ. ભગવાન સચ્ચિદાનંદ છે એટલે સચ્ચિદન આનંદ છે. તો સ્વરૂપ, તો આ જે આ સચ્ચિદાનંદ જે છે સ્વરૂપ કહેવાય કે ગુણ કહેવાય? તો સ્વરૂપ જે બહારની જે દેખાતું હોય છે, જે બહારના ફિઝિકલ જે ક્વોલિટીઝ હોય અને સ્વરૂપ હોય ગુણ, એટલે જે અંદરના ક્વોલિટીઝ હોય તો નહીં, એમાં થોડી ગડબડી છે. સ્વરૂપ એટલે વસ્તુ, આપણે એમાં સમજીને ચાલો. અંદર બહારનો અત્યારે છોડી દો વિષય. સ્વરૂપ એટલે વસ્તુ, સમથિંગ. અને સમથિંગના માટે આપણે જે કંઈ પણ કહીએ છીએ એ બધા એટ્રીબ્યુટ્સ જે છે એ ગુણ. સમજાયું ને? તો આ જે સત એટલે એક્ઝિસ્ટન્સ, તો જે આપણે બ્રહ્મ સત છે એવું ના બોલી શકતા. પણ જયારે બ્રહ્મ બોલીએ તો એમાં એક્ઝિસ્ટન્સ તો દેખાઈ જાય છે. ખાલી બ્રહ્મ સત છે તો પછી રિડન્ડન્ટ થઈ જશે. તો આપણે ફરી વાર બોલીએ છીએ બ્રહ્મ સત છે એવું થઈ જાય. તો એવી રીતે ભગવાનને આનંદ તરીકે ભગવાન આનંદ છે. તો જયારે આનંદ હોય તો આનંદ હોય તો કોન્શિયસનેસ તો હોય. કોન્શિયસનેસ હોવું જોઈએ જો આનંદ થવા માટે. અને જો ચિત્ત હોય તો એટલે સત્વ હોવાનું છે. એટલે આનંદ તરીકે કીધેલું છે. તો અને ઠીક છે. ભક્તિ કઈ કેવું છે? મને એવું સમજાયું કે બ્રહ્મનો જે સ્વરૂપ છે એ સચ્ચિદાનંદ છે. તો અહીંયા આપણે એમ સમજાયું કે સ્વરૂપ એટલે વસ્તુ લેવાનું અને એના ઉપર કંઈક કહેવામાં આવે તો એનો ગુણ સમજવાનું. જેમ ઘોડો છે એને વસ્તુ લેવાનું અને એના ઉપર એટલે ઘોડો કાળો છે, ઘોડો લાલ રંગનો છે, એવી રીતે અગર આપણે કંઈ કહીએ તો એના ગુણ થયો. તો એવી રીતે અહીંયા બ્રહ્મ છે, બ્રહ્મનો સ્વરૂપ, તો એનો બ્રહ્મ
અહીંયા સ્વરૂપને અહીંયા જે બ્રહ્મનું સ્વરૂપ છે એમાં જે સ્વરૂપ છે એને અહીંયા વસ્તુ લેવાનું ને જે બ્રહ્મનું સ્વરૂપ સચ્ચિદાનંદાત્મક કહ્યું છે તો એ સ્વરૂપ આ છે સત પ્લસ ચિત પ્લસ આનંદ એટલે સચ્ચિદાનંદ. તો સત એટલે કે જેમ સાનવીએ પણ સમજાવ્યું કે સત એટલે કે એક્સિસ્ટન્સ, સત્તા, ચિત એટલે કે લિવિંગ કોન્શિયસનેસ. તો જે ચિત્ત છે એના અંદર એક્ઝિસ્ટન્સ આવી જાય છે સત્તા, કેમ કે અગર તે લિવિંગ છે તો એનામાં એક્ઝિસ્ટન્સ આવે જ છે. અને આનંદ એટલે કે પ્રાઇમરીલી આપે સમજાવ્યું કે આનંદ એટલે કે ખુશી, સુખ, હેપીનેસ. તો કોન્શિયસનેસ તો અગર તે આનંદમાં છે તો એ કોન્શિયસ પણ છે અને એને કોન્શિયસ હોવું પણ જરૂરી છે અને એટલે કે ચૈતન્ય પણ છે અને એના એક્ઝિસ્ટન્સ તો છે જ, એની સત્તા તો છે જ. તો આનંદ તો શાસ્ત્રમાં વેદમાં બ્રહ્મને આનંદ રૂપ કયો છે. તો આનંદના અંદર સત અને ચિત બંને આવી જાય છે. પછી આપણે સમજાયું કે સત અને ચિત્તને ગુણ પણ લઈ શકીએ અને સ્વરૂપ એટલે કે વસ્તુ પણ લઈ શકીએ છીએ. તો સતના અંદર ચિત્ત અને આનંદ આવી જાય છે એટલે બ્રહ્મ સત રૂપ છે એમ કહીએ તો સત અને આનંદ બંને આવી જાય છે, ચિત્ત અને આનંદ બંને આવી જાય છે. અગર આપણે એમ કહીએ કે બ્રહ્મ ચૈતન્ય રૂપ છે, ચિત્ત આત્મા રૂપ છે તો એના અંદર સત અને આનંદ બંને આવી જાય છે. અને અગર આપણે એમ કહીએ કે બ્રહ્મ આનંદ રૂપ છે તો એનામાં સત, ચિત્ત, આનંદ ત્રણેય આવી જાય છે. તો આવી રીતે જેને જેવી રીતે સમજાય એવી રીતે સમજાવવામાં આવ્યું છે. પણ શરૂઆતમાં અગર સત, ચિત્ત આનંદ ખાલી કહી દઈએ ખાલી સત ખાલી ચિત્ત આ ત્રણમાંથી કોઈ એક શબ્દ કહીએ ને ન સમજાય એટલે સત, ચિત્ત અને આનંદ આ ત્રણેય શબ્દ થી બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. જે મને એમ સમજાયું. હવે જો આ વાત મેં શા માટે અહીંયા કહી કે આપણે બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ સચ્ચિદાનંદાત્મક તત્વ તરીકે કરવામાં આવ્યું છે. તો તત્વનું આટલું કોમ્પ્લેક્સ નિરૂપણ શાસ્ત્રમાં શા માટે કરવામાં આવ્યું અને કોઈ આ શબ્દને વધારે સિરિયસલી સમજવાનો પ્રયાસ કરે તો જે પણ રીઝનિંગ કરી શકતું હોય એના મનમાં આ પ્રશ્ન તો સહજ થશે જ ને કે તમે બ્રહ્મને સત કહો છો, ચિત્ત કહો છો અને આનંદ કહો છો. તો આ ત્રણ પ્રોપર્ટી બ્રહ્મ નામનું એક ડબ્બો છે એની અંદર ત્રણ પ્રોપર્ટી છે એવું તમે કહેવા માંગો છો. જો એવું હોય તો જેવી રીતે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન એનાથી કોઈક એક એટમ બને તો આ એના પાર્ટિકલ થઈ ગયા. એવી રીતે બ્રહ્મના પાર્ટિકલ છે અને બ્રહ્મ એક એનું કમ્પાઉન્ડ છે એવું તમે કહેવા માંગો છો. જો એવું હોય તો બ્રહ્મ પોતે એક સિંગલ અખંડ વસ્તુ નથી પણ કઈ અસેમ્બલિંગ કરેલી કોઈ એક વસ્તુ છે એવું એનો અર્થ નીકળશે. સમજાયું ને? તો આ વાત એટલા માટે કહેવામાં આવે છે કે આપણે સમજી શકીએ. તો કોઈક વાતને તમને સમજાવવું હોય એના માટે એનું જે વર્ણન આવે એ અલગ હોય અને એનું જે એસેન્શિયલ કેરેક્ટર છે કે નેચર છે એને કહેવા માટે જેવી રીતે તમે કેમિકલ્સ જેટલા પણ હોય છે એના ફોર્મ્યુલા બતાવવામાં આવે છે કે NaCl છે કે H2O છે કે આમ એ રીતે. તો હવે એ જે વસ્તુ કમ્પાઉન્ડ નેચરનું કોઈ વસ્તુ છે કેમિસ્ટ્રીમાં અને એ તત્વને જ્યારે તમને કેટલા તત્વોનું બનેલું છે એ તમને કેવું છે તો એની ફોર્મ્યુલામાં એના જે સિમ્બોલ્સ છે એ આપી દેવામાં આવે કે આમાં આ તત્વ આટલા માત્રામાં છે, આ તત્વ આટલા માત્રામાં છે ને એ બનીને આ એક વસ્તુ બની છે. એવી રીતે સચ્ચિત અને આનંદ એ ત્રણ વસ્તુ છે જે ભેગી થતા બ્રહ્મ બને છે. પણ આ વાત સમજાવવા માટે કહેલી છે, વસ્તુ સ્થિતિ એવી નથી. તો એસેન્શિયલ કેરેક્ટર બ્રહ્મનું આનંદ છે. એ આનંદમાં
ચૈતન્ય અને સત એ વગર કહે એમાં કહેવાઈ ગયું. આનંદ બોલો એટલે આનંદ ક્યારે પણ અનકોન્શિયસ વસ્તુ હોઈ ન શકે. જે કોન્શિયસ છે એ ક્યારે પણ અસત ન હોઈ શકે, એટલે એનું એક્ઝિસ્ટન્સ છે. એટલે શાસ્ત્ર આપણને કહે તો એટલું જ છે કે આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત, બ્રહ્મ એ આનંદ છે. પણ એને સમજાવવા માટે એ સચ્ચિદાનંદ એ સમજવું ક્યારે જરૂરી બને છે? બ્રહ્મના સ્વરૂપને સમજવા માટે સચ્ચિત જાણવી જરૂરી નથી, પણ બ્રહ્મ જ્યારે જગત સૃષ્ટિ કરે છે તે વખતે જે સત છે, આ ટેબલ ખુરશી વગેરે, એ ચૈતન્યથી અલગ છે. આપણે ચૈતન્ય છીએ જે આ ટેબલ ખુરશી વગેરેથી અલગ છીએ. આપણે બંનેની અંદર આનંદ નથી, એટલે આપણે બધા લિમિટેડ છીએ. તો લિમિટલેસનેસ જે છે એ ક્યાં ગઈ? એ બ્રહ્મમાં છે. તો સૃષ્ટિ જ્યારે પ્રકટ કરે છે ત્યારે બ્રહ્મ પોતાના આ જે ફેસેટ્સ છે આનંદના, એના અંદર સંકોચ અને વિકાસ, એટલે જરૂર પડે ત્યાં એ વસ્તુને એ વધારે યુઝ કરે અને જ્યાં જરૂર ન હોય તે વખતે એને શ્રિંક કરી દે. એ રીતે સૃષ્ટિ આ કાર્યબ્રહ્મ આગળ કરે છે. તો આ વાતનો ઉપયોગ સચ્ચિત અને આનંદ, આ ત્રણ શબ્દનો પ્રયોગ જ્યારે કરવાનો છે એનો ઉપયોગ અત્યારે નથી સ્વરૂપને સમજવામાં, પણ જ્યારે ક્રિએશનને આપણે સમજીશું તે વખતે આનો ઉપયોગ થશે. તો આ વાતના માટે આપણે અત્યારે સ્વરૂપ અને ગુણ એને બે રીતે સમજ્યા હતા. તો સ્વરૂપ તો આનંદ છે અને સચ્ચિદાનંદ એ ગુણધર્મ છે. એટલે તમે એને પ્યોરલી ગુણ ન કહો, એને ગુણધર્મ તરીકે કહો. સમજાયું ને? ઠીક છે, આજે સમય થયો છે આપણો, તો બચ્ચાઓ અહીંયા વિરામ રાખીએ.